વેલકમ બેક મિત્રો. આજે તમારો મેથ્સ માસ્ટરી સિરીઝ ખાસ સીસી અને જીપીએસસી માટે. પાર્ટ 1માં આપણે બેઝિક્સ ક્લિયર કરી દીધા હતા ટકાવારી માટેના, અને આજે આપણે પાર્ટ 2માં ટકાવારીના એડવાન્સ કોન્સેપ્ટ, એને એક્ઝામને લગતી ટ્રિક્સ અને એક્ઝામમાં પૂછાયેલા જે રિયલ ક્વેશ્ચન છે એને સોલ્વ કરીશું. ટોપિક પહેલો વાત કરીએ, બરાબર? તો વધારો અને ઘટાડો, આ કોન્સેપ્ટ સમજીએ. તમને સામાન્ય સમજ આવી ચૂકી છે. 100ના 20% એટલે 20 રૂપિયા, 50ના 20 એટલે 10. હવે આને આપણે એડવાન્સ લેવલમાં શીખવું છે, બરાબર? તો ટકાવારીનો વધારો એટલે શું? પહેલાં તો જ્યારે કોઈ ઓરિજિનલ વેલ્યુ છે એમાં ટકાવારી એડ કરી તો એ વધારો, બરાબર? અને ઓરિજિનલ વેલ્યુમાં ટકાવારી માઇનસ કરી તો એ ઘટાડો. ના સમજ પડી? એક્ઝામ્પલ આપું. માનો એક વેલ્યુ છે 100 રૂપિયા, 20% વધારો કરીએ તો એટલે 100ના 20%. 100ના 20% કેટલા? 20. તો 100માં 20% વધારો તો મળતી રકમ 120. એવી જ રીતે 20% ઘટાડો કરીએ તો 100ના 20% એટલે ફરીથી 20, એટલે 100 એમાંથી 20 ઘટાડો, જવાબ મળશે 80. હવે ધ્યાનથી સાંભળજો, એક્ઝામમાં આવા જ પ્રશ્નો પૂછાય છે, ત્યાં જ ગૂંચવાઈ જઈએ છીએ. 100માં 20% ઉમેરો કર્યો, રકમ મળી આપણને 120, અને હવે એમાં 20% ઘટાડો કરવાનો, તો આખું સૂત્ર બદલી જશે ભાઈ. સમજાવું. સૌપ્રથમ 100માં 20% વધારો, એ તો સરળ છે, બધાને આવડે જ છે કે ભાઈ 20 રૂપિયા વધી રહ્યા છે એટલે જવાબ મળે છે 120. હવે એના 20% ઘટાડો કરવાના છે ભાઈ. તો જે આ આપેલ રકમ હતી ને ભાઈ 100, એ ભૂલી જવાની. હવે જે 120 મળ્યા એના 20% ગણવાના છે. 120ના 20% ઘટાડો, આપણું સામાન્ય સૂત્ર ફરીથી મૂકીશું કે ભાઈ 100 એ 20 તો 120 એ કેટલા? સિમ્પલ છે, એટલે ભાગાકારમાં આવે 100, 0 0 ગયા, 12 દૂને 24, એટલે 24 રકમ ઘટાડો થયો. શેમાંથી? 120માંથી. 120માંથી જ્યારે ફાઇનલ જવાબ મળે 24 નીકાળીશું તો જે આવે છે 96. ગૂંચવડ ભરાઈ ગઈ હતી ને ભાઈ. 100માં 20% વધારો કરવાથી પહેલાં 120 મળ્યા, અને એ રકમના 20% ઘટાડો કરવાથી 24 મળે, જે અંતે જવાબ મળે છે 96. ભૂલ ના થવી જોઈએ. આ સૌથી ડેન્જરિયસ ટ્રેપ કહેવાય. એટલે દર વખતે આન્સર 100 નહીં આવી જાય ભાઈ, સમજ્યા? હવે સ્માર્ટ સ્ટુડન્ટને એક શોર્ટકટ ટ્રીક આપું, બરાબર? જ્યારે ચોખ્ખો પર્સન્ટેજનો ફેરફાર ગણવાનો આવે ને વાલા, તો એનું એક સૂત્ર આપું છું, યાદ રાખી લો.
એ પ્લસ બી પ્લસ એ ક્રોસ બી અને ભાગાકારમાં 100. એટલે બંને રકમનો પહેલાં સરવાળો કરીશું, પછી બંને રકમનો ગુણાકાર અને એને 100 વડે ભાગી નાખો ભાઈ. જો એક્ઝામ્પલ આપું, સરળ છે, સૂત્ર યાદ રાખશે. સૂત્ર જ્યારે 2 વખત વધારો ઘટાડો થતો હોય ત્યારનું એ વત્તા બી વત્તા એ ક્રોસ બી ભાગાકારમાં 100. સરળ છે. એક્ઝામ્પલ લઈ લો. આપણે 20% વધારો કર્યો, બરાબર. હવે 20% ઘટાડો કરીશું તો એ શું આવશે? ઋણ. બરાબર. સૂત્રમાં મૂકો રકમ 20 વત્તા બ્રેકેટમાં -20 વત્તા 20 ગુણ્યા -20 અને ભાગાકારમાં 100 ભાઈ. -20 અને -20 બરાબર. બ્રેકેટ છોડતા માઇનસ થશે 0 વત્તા 20 ગુણ્યા -20 એટલે -400 અને ભાગાકારમાં 100. બંને 0 ગયા, રકમ વધે છે -4%. એટલે આપણો ફાઇનલ આન્સર થશે 4% ઘટાડો. હજુ એક ટ્રીક આપું છું. ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતાં શીખવાનું છે આપણે. હવે આ ફાસ્ટ કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું? દાખલા તરીકે ટકાવાળી આપેલી છે અને એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી લો. સમજો છો? સમજાવું. આપણે પહેલાં જ વાત કરી, 100 એટલે 1, 100% એટલે 1. બરાબર. 100 એટલે 1. સોના અડધા કરી લો, 50. એ જ રીતે 100 ને 4 વડે ભાગી લો, 25%. 100 ને 5 વડે ભાગી લો, 20%. 100 ને 10 વડે ભાગી લો ભાઈ, 10%. એક્ઝામ્પલ જોઈએ છે? એકદમ ઇઝી છે. રકમ આપું 20% 250 ના કેટલા? બરાબર. 250 ના 20% કેટલા? કે 20% 250 માટે કેટલા? અગાઉ વાત કરી એમ 20 એટલે શું? 1/5. એને ગુણ્યા 250 કરી દો, 5 5 ગયા 50. એટલે 250 ના 20% 50 આવે ભાઈ. ઇઝી છે. ડાયરેક્ટ આન્સર મળી ગયો. ગણતરી કરવી પડી ના? સરળ છે. એક્ઝામ લેવલ ક્વેશ્ચન બી આપણે તૈયારી કરવી છે હો ભાઈ. બસ આટલામાં ખુશ નહીં થઈ જવાનું. એક રકમ આપું છું, સોલ્વ કરો જાતે. એક વસ્તુનો ભાવ 30% વધે છે અને પછી 20% ઘટે, તો જે અંતે બદલાવ આવ્યો એ કેટલો? ઇઝી છે. સર્વપ્રથમ એણે શું કર્યો? 30% વધારો કર્યો.
હવે 20% ઘટાડો, બરાબર. તો હવે ફાઇનલ જે જવાબ મળે એમાં કેટલા ટકા ચેન્જ થયો? ફાઇનલ ચેન્જ કેટલો? એકદમ ઇઝી. આપણું સૂત્ર a પ્લસ બી પ્લસ a ક્રોસ બી અને ભાગાકારમાં 100. સિમ્પલ. a માની લો 30 છે, બી માની લો 20 છે, એટલે 30 પ્લસ 20 પ્લસ 30 ગુણાકારમાં 20 અને ભાગાકારમાં 100. ભૂલતા નહીં, આ ઘટાડો છે હો ભાઈ, ઋણ આવશે, અહીંયા ભૂલ ના આવવી જોઈએ. એટલે 30 માંથી 20 જશે 10 વત્તા એક શૂન્ય ગયું, બીજું શૂન્ય ગયું, બરાબર. અને ઉપર 30 ગુણ્યા 20 એટલે 600, 600 ભાગ્યા 100 એટલે 6 આવે, પણ કેવા આવશે? ઋણ. એટલે 10 માઇનસ 6 જવાબ આવે 4. 4% વધારો. ભાઈ આ પોઝિટિવ આવે છે એટલે આપણને 30% વધારો કર્યો, પછી 20% ઘટાડો કર્યો, તો આપણને અંતે 4% વધારો મળે છે. જો તમે શોર્ટકટ નહીં જાણતા હોય ને તો એક્ઝામ વખતે ટાઈમ વેસ્ટ જ થવાનો. ફરી એને એ જ સવાલમાં ગૂંચવાયા કરવું એની કરતાં આ ટ્રિક્સ જ યાદ રાખી લો. જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો ટ્રસ્ટ મી, તમે ઓલરેડી મેજોરિટી પાર્ટ એ બધા સ્ટુડન્ટો કરતાં તમે આગળ નીકળી ગયા. આનો હજુ એક નેક્સ્ટ પાર્ટ આવે છે. પાર્ટ 3માં આપણે નફો અને ખોટ, જે મહત્ત્વના ક્વેશ્ચન્સ જે એક્ઝામમાં આવી શકે તમારી આ CCE 2026માં, તે આ ડાયરેક્ટ એક્ઝામના હેક્સ એ બધું જ હું આપીશ. તમારે શું કરવાનું? મને મોટિવેશન આપો. કઈ રીતે કરશું? લાઈક કરો, કમેન્ટમાં લખો નેક્સ્ટ પાર્ટ, શેર કરો તમારા જે સિરિયસ મિત્રો છે, જે ખરેખર GPSC અને CCE એક્ઝામ પાસ કરવા માગી રહ્યા છે, એમને શેર કરો. પછી ટકાવારીનો એક પણ ક્વેશ્ચન ખોટો નહીં પડે. અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. હા, ડેઈલી પાવરફુલ પ્રિપેરેશન માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલ 5M સ્ટડી. મળીશું પાર્ટ 3માં. ધન્યવાદ.